નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। જો કે સૌથી વધારે નજર રાજભવનમાં યોજાનારી બેઠકો પર રહી છે। આ બેઠકમાં આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી શકે છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। પીએમ વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। પીએમ નરેન્દ્ર મોદી રાત્રિના સમયે રાજભવનમાં બેઠક યોજશે। તો રાજભવનમાં પીએમની બેઠકને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। કામગીરીની સમીક્ષા કરી મંત્રીઓના ક્લાસ લઈ શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે। તો બેઠકને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। પીએમ વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। ત્યારે પીએમ નરેન્દ્ર મોદી રાત્રિના સમયે રાજભવનમાં બેઠક યોજશે। રાજભવનમાં પીએમની બેઠકને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે કામગીરીની સમીક્ષા કરી મંત્રીઓના ક્લાસ લઈ શકે છે તેવી એક શક્યતા પણ જોવાઈ રહી છે। તો પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે કામગીરીની સમીક્ષા કરી મંત્રીઓના ક્લાસ લઈ શકે છે તેવી શક્યતા છે। પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની 3 દિવસીય મુલાકાતે છે। વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। ત્યારે પીએમ નરેન્દ્ર મોદી રાત્રિના સમયે રાજભવનમાં આજે એક બેઠક યોજશે। તો આ સમીક્ષા બેઠક યોજવામાં આવશે રાજભવનમાં। પીએમની આ બેઠકને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। તો આ બેઠકને લઈને રાજકીય અનેકો તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। ત્યારે કામગીરીની સમીક્ષા કરીને મંત્રીઓનો ઉધડો લઈ શકે છે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ ગુજરાતમાં તેમનો પ્રથમ વખતનો જે મુલાકાત છે તે મુલાકાત રહેશે। સાથે જ જો વાત કરવામાં આવે તો 3 દિવસીય મુલાકાત છે તે ગુજરાતી રહેશે, જેમાં અવનવા જે સમીકરણો છે તે સમીકરણો રચાય એવી સંભાવનાઓ રહી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વડાપ્રધાન મોદી છે તે આજે રાત્રિએ રાજભવનમાં રોકાણ છે તે રાજભવનમાં રોકાણ કરશે। ત્યારબાદ જે મંત્રીઓ છે તે મંત્રીઓ સાથે મુલાકાત કરશે અને જે પ્રમાણે જે વરસાદ અથવા તો જે નુકસાન થયું છે વરસાદના કારણે બરોડા સહિતના જે અલગ અલગ જે શહેરોમાં તેનો પણ તાગ મેળવશે। પરંતુ સાથે એક વાત એવી સામે આવી છે કે રાજ્યના જે ઉચ્ચ અધિકારીઓ છે એટલે કે આઈએએસ અધિકારીઓ અને ચીફ સેક્રેટરી અધિકારીઓ તેમની સાથે પણ જે મુલાકાત છે તે મુલાકાત કરશે। સાથે જ આઈએએસ અને આઈપીએસની બદલી છે તે બદલીનો પણ તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે જે પણ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આજે જે આઈએએસ આઈપીએસની બદલી છે તે બદલીને લઈને પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા કરે તેવી સંભાવનાઓ રહેલી છે। પરંતુ આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે 3 દિવસીય ગુજરાત પ્રવાસ પત્યા બાદ ક્યાંક ને ક્યાંક આઈપીએસ અધિકારીઓની અથવા તો આઈએએસ અધિકારીઓની બદલી આવે તેવી સંભાવનાઓ રહેલી છે। પરંતુ જે પ્રમાણે હાલમાં તો જે અધિકારીઓ છે તે અધિકારીઓ જે મુજબની ચર્ચા કરી રહ્યા છે કે આગામી સપ્તાહમાં જે મોટા પાયે જે તંત્રમાં જે ફેરબદલ છે તે ફેરબદલ થઈ શકે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સિનિયર અધિકારીઓ છે તેમને બઢતી સાથે બદલી છે તે આપવામાં આવે તેવી સંભાવનાઓ રહેલી છે। જી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની 3 દિવસીય મુલાકાતે છે। પીએમ વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। ત્યારે કામગીરીની સમીક્ષા કરી મંત્રીઓના ક્લાસ લઈ શકે છે તેવી શક્યતા જોવાઈ રહી છે અને આ શક્યતાને કારણે રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। ત્યારે રાજભવનમાં પીએમની બેઠકને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની 3 દિવસીય મુલાકાતે છે। વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પીએમ મોદી દ્વારા કરવામાં આવશે। તો પીએમ મોદી રાત્રિના સમયે રાજભવનમાં સમીક્ષા બેઠક યોજશે। તો રાજભવનમાં પીએમની આ બેઠકને લઈને અનેકો તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। કામગીરીની સમીક્ષા કરી મંત્રીઓના ક્લાસ લઈ શકે છે તેવી શક્યતાઓ વહેતી થઈ છે। તો બેઠકને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। નરેન્દ્ર મોદી ગુજરાતની 3 દિવસીય મુલાકાતે છે। ત્યારે વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિના સમયે રાજભવનમાં
એક બેઠક યોજશે, ત્યારે આ બેઠકને લઈને અનેકો તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. રાજભવનમાં પીએમની બેઠકને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તો કામગીરીની સમીક્ષા કરી મંત્રીઓના ક્લાસ લઈ શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, જેને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે 16 સપ્ટેમ્બરે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વાગે ભવ્ય સન્માન સમારોહ યોજાશે, જેમાં 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે. આ કાર્યક્રમને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પીએમ મોદી કારમાં લોકો વચ્ચે જઈ અભિવાદન ઝીલતા મુખ્ય સ્ટેજ સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આ કાર્યક્રમમાં સામેલ થવા અન્ય શહેર જિલ્લામાંથી એસટી અને ખાનગી મળી 1800 બસમાં લોકો આવશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે પીએમના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કાર્યક્રમમાં સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પોલીસ કર્મીઓનો સ્ટાફ પણ ગોઠવાશે. ત્યારે 2500 જેટલા પોલીસ કર્મચારીઓનો સ્ટાફ ગોઠવાશે. 10,800 કરોડના કામોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 7 પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને 25 કાર્યના લોકાર્પણ કરવામાં આવશે. 3,200 કરોડના ખર્ચે તૈયાર થયેલી મેટ્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપશે. પીએમનો પ્રવાસ વિકાસનો પ્રવાહ બની રહેશે. પીએમ મોદી 3 દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે પીએમના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કાર્યક્રમમાં સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પોલીસ કર્મીઓનો સ્ટાફ ગોઠવાશે. 2500 જેટલા પોલીસ કર્મચારીઓનો સ્ટાફ ગોઠવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રમાણે ગુજરાતની 3 દિવસીય મુલાકાત છે, તે મુલાકાતને લઈને જે જીએમડીસી ગ્રાઉન્ડ છે, તે જીએમડીસી ગ્રાઉન્ડમાં જે સભા છે તે સભા સંબોધવા છે. તે હાલમાં તો જે જીએમડીસી ગ્રાઉન્ડ છે તે સભાની જે જગ્યા છે તે જગ્યાને આખરી ઓપ છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર અને 17 સપ્ટેમ્બરના રોજ જે ગુજરાતની મુલાકાત છે તેમાં વિવિધ પ્રકારના જે કાર્યક્રમો છે તે કાર્યક્રમો યોજાશે. લગભગ જો વાત કરવામાં આવે તો 8,000 કરોડથી પણ વધારે જે વિકાસલક્ષીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે ખાતમુહૂર્ત કરવામાં કરશે. સાથે જ જો વાત કરવામાં આવે તો 15 સપ્ટેમ્બર એટલે કે આજે 4:30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી તે સીધા વડસર એરફોર્સ સ્ટેશન જશે. સાથે જ જો વાત કરવામાં આવે તો વડસર એરફોર્સ સ્ટેશન ખાતે તૈયાર કરેલા નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. ત્યારબાદ રાત્રિ રોકાણ માટે સાંજે 6 વાગ્યાની આસપાસ તેઓ ગાંધીનગર ખાતે આવેલા રાજભવન છે તે રાજભવન ખાતે આવી પહોંચશે અને સાથે જ રાજભવન ખાતે અલગ અલગ જે મંત્રીઓ છે તે મંત્રીઓ સાથે બેઠક પણ યોજશે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે જીએમડીસીમાં જે 16 સપ્ટેમ્બરના રોજ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની અંદર જે લાભાર્થીઓ છે તે લાભાર્થીઓને ક્યાંક ને ક્યાંક જે લાભ છે તે લાભ આપવામાં આવશે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે સભા સંબોધવાના છે તે સભાના જે સ્થળ છે તે સ્થળ ઉપર જે તૈયારીઓ છે તૈયારીઓ કરી દેવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો લગભગ જેસીપી સહિતના જે અધિકારીઓ છે તે અધિકારીઓ જે જીએમડીસી ખાતે ઉપસ્થિત રહેશે અને પોલીસનો જે કાફલો છે તે પોલીસનો કાફલો પણ તૈનાત રહેશે. સાથે જ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કચાશ ના રહી જાય તે પ્રમાણેની વ્યવસ્થા છે તે વ્યવસ્થા હાલમાં તો પ્રશાસન દ્વારા કરી દેવામાં આવી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે પીએમનો આ પ્રવાસ વિકાસનો પ્રવાહ બની રહેશે, કારણ કે કરોડોના ખર્ચને ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. તો પીએમના કાર્યક્રમની તૈયારીઓની આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કાર્યક્રમમાં સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પોલીસ કર્મીઓનો સ્ટાફ પણ ગોઠવાશે. તો 2500 જેટલા પોલીસ કર્મચારીઓનો સ્ટાફ ગોઠવાશે. સુરતમાં પુણેની વિપ્સ ગ્રુપ ઓફ કંપનીએ સુરતીઓના સાથે કરોડોની ઠગાઈ કરી છે.
કંપનીના દ્વારા દર મહિને 3% રિટર્નની લોભામણી સ્કીમ આપવામાં આવી હતી, જેમાં કંપની દ્વારા 200 કરોડમાં ઉઠામણું કરાયું છે. આ છેતરપિંડીમાં સુરતના 9 લોકોના 2.86 કરોડ સલવાયા છે. ત્યારે ઉમરા પોલીસ મથકમાં એજન્ટ અને ડિરેક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. સાથે જ પુણેમાં ઈડીએ હવાલા કાંડ મામલે ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઇકોસેલ દ્વારા અરવિંદ સોલંકીની ધરપકડ કરી છે. તો સુરતમાં પુણેની કંપનીએ મોટી છેતરપિંડી આચરી છે. વિપ્સ ગ્રુપ ઓફ કંપનીમાં સુરતીઓના નાણાં ડૂબ્યા છે. વિપ્સ ગ્રુપ ઓફ કંપની દ્વારા 200 કરોડનું ઉઠામણું કરવામાં આવ્યું છે. ત્યારે દર મહિને 3% રિટર્નની લોભામણી સ્કીમ આપવામાં આવતી હતી. સુરતના 9 લોકોના 2.86 કરોડ કંપનીમાં ફસાયા છે. ત્યારે આ સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં એજન્ટ અને ડિરેક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પુણેમાં ઈડીએ હવાલા કાંડ મામલે ગુનો દાખલ કર્યો છે. તો ઇકોસેલ દ્વારા અરવિંદ સોલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે. તો સુરતમાં પુણેની કંપની દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે. વિપ્સ ગ્રુપ ઓફ કંપનીમાં સુરતીઓના નાણાં ડૂબ્યા છે. પુણેની કંપની દ્વારા સુરતીઓના નાણાં ડૂબાવવામાં આવ્યા છે. 200 કરોડથી વધુનું ઉઠામણું કરવામાં આવ્યું છે. વિપ ગ્રુપ ઓફ કંપની દ્વારા જે છે લોકોને લોભામણી સ્કીમો આપવામાં આવી છે. 2%થી વધુનું રિટર્ન આપવાની લાલચો આપીને ઉઠામણું કરવામાં આવ્યું છે, જેની અંદર અગાઉ પણ ફરિયાદ થઈ ચૂકી છે. ઉમરા પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે લોકોને લોભામણી લાલચ આપી થાઈલેન્ડ, સિંગાપુર અને અન્ય જગાની ટ્રીપ કરાવવામાં આવી હતી. આ ટ્રીપ દરમિયાન પણ જે છે 700 થી વધુ લોકો આ ઉઠામણા કરનાર સાથે જોડાયા હતા. આ સમગ્ર જે આરોપીઓ છે એ આરોપીઓ વિરુદ્ધ પુણે ખાતે પણ હવાલા કાંડનો એક ગુનો નોંધાયો છે. હાલની વાત કરીએ તો સમગ્ર તપાસ જે છે ઇકોસેલ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે હાલ ઇકોસેલ દ્વારા અરવિંદ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. તો ખાસ કરીને એજન્ટ અરવિંદ પાટીલ, કંપનીના ડિરેક્ટરો વિનોદ તુકારામ ખુટે અને સંતોષ કુમાર ખુટેની સાથે જ અરવિંદ સોલંકી આ તમામની જે છે ધરપકડ કરીને 19 તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. અગાઉ જ્યારે ઉમરા પોલીસની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી હતી, તમામની ધરપકડ બાદ જામીન પર છૂટ્યા બાદ તેઓ દુબઈ જતા રહ્યા હતા અને આખું રેકેટ જે છે દુબઈથી ચલાવવામાં આવી રહ્યું હતું. એજન્ટ અને કમિશનર દ્વારા જે છે આ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યારે ફરી એકવાર દુબઈથી આ રેકેટ સક્રિય થતા ઇકોસેલ જે છે એક્શનમાં આવી છે. સાથે જ અત્યારે અરવિંદની ધરપકડ કરીને તેના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. જી. સુરતમાં પુણેની કંપનીએ મોટી છેતરપિંડી આચરી છે. વિપ્સ ગ્રુપ ઓફ કંપનીમાં સુરતીઓના નાણાં ડૂબ્યા છે. વિપ્સ ગ્રુપ ઓફ કંપની દ્વારા 200 કરોડનું ઉઠામણું કરવામાં આવ્યું છે. દર મહિને 3% રિટર્નની લોભામણી સ્કીમ આપવામાં આવતી હતી. ત્યારે સુરતના 9 લોકોના તેમાં 2.86 કરોડ કંપનીમાં ફસાયા છે. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં એજન્ટ અને ડિરેક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ઇકોસેલ દ્વારા અરવિંદ સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી છે. તો સુરતીઓના નાણાં ડૂબ્યા છે. સુરતમાં પુણેની કંપની દ્વારા મોટી છેતરપિંડી આચરવામાં આવી છે. વિપ્સ ગ્રુપ ઓફ કંપનીમાં સુરતીઓના નાણાં ડૂબ્યા છે. વિપ્સ ગ્રુપ ઓફ કંપની દ્વારા 200 કરોડનું ઉઠામણું કરવામાં આવ્યું છે. વડોદરામાં આવેલા પૂર બાદ પ્રજામાં ભાજપના નેતાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે વિશ્વામિત્રી નદી કિનારે બનેલા ગેરકાયદેસર દબાણો કોઈના પણ હશે તે દૂર કરવામાં આવશે. શહેર ભાજપ પ્રમુખના આ નિવેદન બાદ ભાજપના કોર્પોરેટર દ્વારા વિશ્વામિત્રી નદી કિનારે કરાયેલા દબાણને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ કાઉન્સિલર દ્વારા દબાણો દૂર કરવાની શરૂઆત કરતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરામાં આવેલા પૂર બાદ લોકો નેતાઓ સામે રોષે ભરાયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં નેતાઓ ન પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજેપી કાઉન્સિલરે વિશ્વામિત્રી કિનારે કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. ત્યારે વિશ્વામિત્રી કિનારે દબાણો હશે તેને દૂર કરાશે તેવું વિજય શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીની અંદાજે 100 ફૂટ ઉપરાંત અંદર દબાણ ધોવાણ ન થાય તે માટે બનાવ્યું હતું. પરાક્રમસિંહ જાડેજાએ આ નિવેદન આપ્યું છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વડોદરાની અંદર ભારે વરસાદના કારણે જે વિશ્વામિત્રી નદી છે તે નદીના પાણી છે તે વડોદરા શહેરમાં ફરી વળ્યા હતા અને ત્યારબાદ
કરોડો રૂપિયાનું નુકસાન છે. તો કરોડો રૂપિયાનું નુકસાન વડોદરાવાસીઓને થયું હતું. કોઈકની ઘરની અંદર પાણી ઘૂસી ગયા હતા અથવા તો કોઈકની દુકાનમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે જે ફર્નિચર સહિતના જે માલ સામાનનું નુકસાન છે તે નુકસાન થવા પામ્યું હતું. જેના પગલે વડોદરાની જે જનતા છે તે જનતાની અંદર ક્યાંક ને ક્યાંક આક્રોશ છે તે આક્રોશ ફાટી નીકળ્યો હતો. સાથે જ જો વાત કરવામાં આવે તો વડોદરા સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જે કામગીરી છે તે કામગીરી નથી કરવામાં આવી, તેવો આક્રોશ છે તે આક્રોશ વડોદરાની જનતામાં ફાટી નીકળ્યો. ત્યારબાદ જે નિવેદનો ઉપર નિવેદનો છે તે આપવામાં આવ્યા હતા કે વડોદરાની જે વિશ્વામિત્રી નદી છે તેની આસપાસ અને તેના કાંસની આસપાસ જે દબાણો છે તે દબાણો દૂર કરવા માટે વડોદરાવાસીઓની પણ માંગ હતી અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા પણ જે માંગ છે તે માંગ કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે વિશ્વામિત્રી નદી અને હરણી નદીની આસપાસ મોટા ભાગના જે દબાણો છે અથવા તો જે ગેરકાયદેસરો જે મકાનો અથવા તો દુકાનો બનાવેલી છે તે ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ હોવાની જે આક્ષેપ છે તે આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો. જેના પગલે જે તંત્ર દ્વારા જે વિશ્વામિત્રી નદી છે તેની પાસે આવેલું જે ગેરકાયદેસર બાંધકામ છે તે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનું હોવા છતાં પણ જે દૂર છે તે દૂર કરી નાખવામાં આવ્યું. એટલે કે કહી શકાય કે હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને તંત્ર છે તે તંત્ર એક્શનમાં આવ્યું છે. જે પ્રમાણે કોઈપણ પ્રકારના જે ગેરકાયદેસર દબાણો કોઈના પણ હશે તો તેને તાત્કાલિક અસરે તોડી પાડવામાં આવશે. તેને લઈને ક્યાંક ને ક્યાંક જનતામાં પણ જે પ્રશ્ન છે તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા દબાણ છે દબાણ હટાવવામાં નહોતા આવતા, પરંતુ જ્યારે વડોદરાની અંદર પૂરની તારાજી જેવી પરિસ્થિતિ થઈ ગઈ ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે પણ એક્શનમાં આવ્યું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સાથે જ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જે પ્રમાણે વડોદરા જે વિશ્વામિત્રી નદીનું જે પાણી છે તે પાણી જ્યારે પણ થોડાક ઇંચ વરસાદ આવે છે ત્યારે વિશ્વામિત્રી નદી છે તે ક્યાંક ને ક્યાંક પાણી છે તે પાણી વડોદરા શહેરમાં ફરી વળે છે. તેના કારણે લોકોને પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટું નુકસાન થતું છે. તેના પગલે યોગ્ય અને કાયમી વ્યવસ્થા છે તે કાયમી વ્યવસ્થા કરવા માટે લોકો દ્વારા જે માંગ છે તે કરવામાં આવી છે. જી, વડોદરામાં આવેલા પૂર બાદ લોકો નેતાઓ સામે રોષે ભરાયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં નેતાઓ ન પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપના કાઉન્સિલરે વિશ્વામિત્રી કિનારે કરેલા દબાણો દૂર કર્યા. વિશ્વામિત્રી કિનારે દબાણો હશે તેને દૂર કરાશે તેવું વિજય શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. જૂનાગઢ કન્યા વિદ્યા મંદિરના એક સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આચાર્યએ મંગાવેલી ચણિયાચોળીનું ઓનલાઈન પેમેન્ટ ચૂકવતા છેતરપિંડીનો ભોગ બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. આચાર્ય દ્વારા 37,500નું પેમેન્ટ કરી 37 ચણિયાચોળી ઓનલાઈન મંગાવી હતી અને માત્ર એક ટી શર્ટ નીકળતા આચાર્ય સાથે 37,500ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ જૂનાગઢ સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે, જેને લઈ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચોક્કસ કે જે રીતે જૂનાગઢના એક શાળાના જે આચાર્ય છે તે જ છે તે સાયબર ક્રાઇમનો ફ્રોડ એટલે કે સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે, શિકાર બન્યા છે. આખી વાત કરવામાં આવે તો હાલ જે નવરાત્રી મહોત્સવ આવી રહ્યો છે અને જેને લઈને શાળાઓની અંદર જે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે અને જેને લઈ જે આચાર્ય છે જયશ્રીબેન રંગોલિયા જે એમજી બુવા કન્યા મંદિરના જે આચાર્ય છે જયશ્રીબેન તેમના દ્વારા ઓનલાઈન ગૂગલની અંદર સાંસ્કૃતિક જે કપડાઓ હોય છે તે માટે સર્ચ કરવામાં આવ્યું હતું અને તેમને સુરતની એક કંપનીમાંથી ફોન આવ્યો હતો અને તેમને જણાવ્યું હતું કે તેમની પાસે છે તે જુદા જુદા સાંસ્કૃતિક ક્લોથ મળી રહેશે. ત્યારે તેમના ઉપર વિશ્વાસ કરી અને પ્રથમ છે તે ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહ્યું હતું. 37 જેટલા ચણિયા ચોળીનો ઓર્ડર કર્યો અને 37,000 જેટલી રકમ છે તે જયશ્રીબેન અને તેમના જે શિક્ષક ગણ છે તેમના દ્વારા આપવામાં આવ્યું હતું અને 10 થી 12 દિવસની રાહ જોઈ પરંતુ પાર્સલ ન આવ્યું અને બાદમાં જે કંપનીમાં ઓર્ડર આપવામાં આવ્યો હતો તેને ફોન કરી અને પૂછવામાં આવ્યું કે જે ઓર્ડર મંગાવ્યો છે તે હજુ નથી આવ્યું તો એમ કહ્યું હતું કે ભાઈ સુરતમાં વરસાદ છે એટલે નહીં આવે. બાદમાં ફરી કોલ કરાયો તો એમ કહ્યું કે ઇન્ડિયન પોસ્ટ મારફત આવે છે. બાદમાં આ જયશ્રીબેન ઘરે હાજર નહોતા ત્યારે ઇન્ડિયન પોસ્ટ મારફતે એક પાર્સલ આવ્યું અને બાદમાં આ જે આચાર્ય છે જયશ્રીબેન રંગોલિયા તેમના દ્વારા પાર્સલ ખોલવામાં આવતા 37,000માં માત્ર એક જ શર્ટ આવ્યો. એટલે કે આ સાયબર નો શિકાર છે તે આ આચાર્ય બન્યા છે અને ખાસ કરીને ઓનલાઈન જે ખરીદી કરતા હોય છે તેમાં ઘણા લોકો છે તે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. એટલે ચોક્કસથી તેમની સાથે છેતરપિંડી થઈ છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે ને હાલ જે છેતરપિંડી કરનારાઓ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. બીજી તરફ
ફક્ત જયશ્રીબેન જ નહીં પરંતુ અન્ય પણ બે નામચીન જે સ્કૂલો આવેલી છે જુનાગઢની અંદર તેમના શિક્ષકો પણ ભોગ બન્યા છે. એટલે કે આ 50 થી 60,000 જેટલી જે રકમનો જે ફ્રોડ છે તે થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ખાસ કરીને આ ચણિયાચોળી મંગાવવામાં કહ્યું પરંતુ જુદા જુદા જે પાર્સલો મોકલવામાં આવ્યા અને તેમાં ક્યાંક એક શર્ટ તો ક્યાંક એક કુર્તી છે તે ફક્ત મોકલી અને ઠગાઈ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હાલ સાયબર ક્રાઇમ દ્વારા આ ગઠિયાઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. જી તો 37,000ની એક ટી શર્ટ, માત્ર એક ટી શર્ટ નીકળતા આચાર્ય સાથે 37,000ની છેતરપિંડી આચરાઈ. છેતરપિંડીની ફરિયાદ જૂનાગઢ સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. તો વડાપ્રધાનને લઈને આ સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી થોડી જ વારમાં અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. તો ગુજરાતની વિકાસ કાર્યોની ભેટ આપવા વતનમાં પીએમ મોદી પહોંચશે. ત્યારે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ પંચાલ પીએમનું સ્વાગત કરશે. તો રાજ્યપાલ અને CR પાટીલ પણ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. તો અમદાવાદ CP અને DGP વિકાસ સહાય અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનમાં પહોંચ્યા. તો ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર ગુજરાત પ્રવાસે. તો સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી રવિ, પીએમ મોદી થોડી જ વારમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, કેવી છે તૈયારીઓ? બિલકુલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસીય પ્રવાસે છે ત્યારે થોડીક જ વારમાં તેઓ ગુજરાત અમદાવાદના એરપોર્ટ ખાતે પહોંચશે. સાથે જ જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિતના જે નેતાઓ છે તે નેતાઓ તેમનું સ્વાગત કરવા માટે હાલ એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે. જો વાત કરવામાં આવે જે પ્રમાણે એમાં તો જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ સ્ટેન્ડ બાય છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અત્યારે જે સિક્યુરિટી છે તે સિક્યુરિટીનો પણ બંદોબસ્ત છે તે સ્ટ્રિક્ટ કરી દીધી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો 3 દિવસની પ્રવાસમાં આવતીકાલે GMDC ખાતે જે સભા છે તે સભાનું સંબોધન કરશે અને લગભગ જો વાત કરવામાં આવે તો 8,000 કરોડ જેટલા જે કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનું જે કામ છે તે કાર્ય કરવામાં આવશે. એટલે કહી શકાય કે જે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની 3 દિવસની મુલાકાત છે, ક્યાંક ને ક્યાંક જે કરોડો રૂપિયાના ખર્ચે જે વિકાસના કામો છે તે વિકાસના કામો પણ કરવામાં આવશે. સાથે જ જે ઉચ્ચ અધિકારીઓ છે તે અધિકારીઓ સાથે બેઠક પણ કરવામાં આવશે. સાથે જ જે મંત્રીઓ છે તે મંત્રીઓ સાથે બેઠક કરીને રિવ્યુ છે તે રિવ્યુ પણ લેવામાં આવશે. જી રવિ, વડાપ્રધાન બન્યા બાદની હેટ્રિક બાદ સૌ પ્રથમવાર પીએમ મોદી વતનમાં આવ્યા છે, ત્યારે હવે તેમનો આગામી કાર્યક્રમ શું રહેશે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો કાર્યક્રમની વાત કરવામાં આવે તો હાલમાં તો જ્યારે થોડીક જ ક્ષણો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યારબાદ સંભવત જે વરસાદનો જે કાર્યક્રમ છે તે વરસાદના કાર્યક્રમ ખાતે જશે. પરંતુ જે સૂત્રો દ્વારા જે માહિતી મળી છે કે વરસાદનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે અને જે પ્રમાણે રાજભવનથી જે વડાપ્રધાન છે તે વડાપ્રધાન એરપોર્ટથી સીધા રાજભવન પહોંચશે. રાજભવન ખાતે 3 જેટલી જે મિટિંગો છે તો 3 જેટલી મિટિંગો કરશે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમને આખરી ઓપ છે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જે રવિ, સમગ્ર માહિતી માટે આભાર. તો ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ આપવા માટે પીએમ મોદી વતનમાં આવી પહોંચ્યા છે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ પંચાલ પીએમ મોદીનું સ્વાગત કરશે.
સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.